જીવન બન્યું ઉદાસ તમારા ગયા પછી. એમ કોઈ ભલાઈ વાળા આત્મા મીઠા પોળા માનવી જગત છોડીને જાહે, કાગા એની કાન ઘર ઘર મંડા. એમ કોઈ પુણ્યશાળી આત્મા હોય જગત છોડીને જાય એટલે એની યાદી રહેશે. અને આ છેલ્લો અવસર છે, આ સમય છૂટીએ કાંઈ. આને પંખીને આતમરામને ના દેહને સંતોએ ઘણા નામ આપ્યા છે. અને હંસ કીધો છે, અંદર આતમરામ બેઠો એને. પંછી કીધું છે, કોઈ કાયા તુમડી કળે એના જન્મ મરણ ભેટળે. અને તુમડી કીધી, આ કાયા તુમડી. અને કોકે એક તારો કીધો, એક તારો અરસ પરસ જો વાણી પાર રહ્યો વાગે. સવારામ બાપાએ કીધું. એમ દાસ શંકર ની વાણી છે, મહાપુરુષ લખે છે. હંસા કબીર સાહેબ એમને મળવા કોઈ ભક્તજન જાય છે તો એમની શિષ્યા કમાલી ઝૂંપડીએ છે અને પૂછ્યું મારે સાહેબને મળવું છે. તો એ ભક્તને કીધું કમાલી સાહેબ તો શમશાને ગયા છે, દા દેવા ગયા છે, અગ્નિ દા દેવા ગયા. તો ભક્તરાજ ગયા શમશાને. તો બેન મારે ત્યાં ઓળખવા કઈ રીતે એને? ત્યાં તો ઘણા માણસો હશે ને શમશાન, આ ઘણા માણસો હશે પણ સાહેબની નિશાની છે. સાહેબ જ્યાં ઉભા છે ને એમની માથે હવા વેત જોત જલતી હશે. સાહેબ હવા વેત જોત જેની માથે ચાલુ છે. તો આ ભક્ત હતો ને પોતે આવે શમશાને, આવીને શમશાનમાં ડોક્યું કર્યું ને તો બધાય માથે હવા વેત વેત જોઈતું હતું, લાગઠ માથે. ભગતે વિચારમાં પડી ગયો કે મારું એટલા બધા કબીર સાહેબ, એટલા બધા કબીર સાહેબ. પાછો કમાલી પાસે બેન ત્યાં તો બધાય માથે જોતું જલે છે. થોડીક વાર ખમો, ત્યાં ઉભા રહ્યો મહાણે, દા દઈને બહાર નીકળે ને પછી જ એની માથે જોતું હોય ને એ કબીર સાહેબ. આ તો મહાની વેરાગ છે, બધા માથે કદાચ લાગી ગયો હોય પણ શમશાન બહાર નીકળ્યા પછી જ એની માથે જોત જલતી છે ને એ કબીર સાહેબ. કમાલી એટલે ત્યાંના દિવાનની દીકરી હતી, એકની દીકરી. ત્યાંનો દિવાન કાશીનો સિકંદર લોધી મુસ્લિમ રાજા હતો. દિવાનની દીકરી મરી ગઈ. દિવાન પાગલ જેવો બની ગયો, રાજવૈભવમાં ધ્યાન દેતો નથી, કચેરીમાં આવતો નથી. અને સિકંદરને ખબર પડી કે આપણો દિવાનને આવું દુઃખ છે. તો કોઈ કીધું કે આપણા નગરમાં તો કબીર સાહેબ રહે છે, એ તો મયત બેઠા કરે છે, એમને ચરણે વહી જાઓ, એમને ત્યાં જાઓ. દિવાન ને સિકંદર લોધી ભાઈ કબીર સાહેબ પાસે આવે છે. સાહેબે જોયું તો રાજા ન્યારો, રાજા એટલે ભગવાન. સાહેબ કીધું પધારો પધારો રાજન. આપણે આવવાનું કારણ કે સાહેબ મારો દિવાન છે ને એની દીકરી મરી ગઈ છે. હા તો આપ તો મહાપુરુષ છો, આપ તો ચેતન પુરુષ છો. એમની દીકરી એક ને દીકરી હતી, એમને સજીવન કરી દો ને, આપ તો મહાપુરુષ છો. સાહેબે કીધું કોઈ વાંધો નહીં સાહેબ, રાજન કોઈ વાંધો નહીં, પણ દીકરી પછી મારી હો, તમારી નહીં. બેઠી કરી દઉં પણ દીકરી પછી મારી, તમારી નહીં. તો દિવાન તો ડાયો હતો, કીધું કોઈ વાંધો નહીં, જીવતા તો જોગી ભલા. અને ગયા કબ્રસ્તાનમાં. આવો કબ્રસ્તાનમાં જઈ દીકરીને બહાર કાઢી અને સાહેબે માં ગંગાની જળની અંજળી મૂકી મુખમાં. કીધું બેટા કમાલી બેઠી થા. કમાલ કર્યું એટલે નામ પીડ્યું કમાલી. એનું નામ કમાલી નહોતું પણ સાહેબે કમાલ કર્યું ને એટલે કમાલી નામ પીડ્યું.
તો પાછા બીજા હોય ને કોક, એ તો આ મંત્ર તંત્ર જાણે સાહેબ ઈ કે, એટલે બેઠા કરીએ કે આ ગંગાજીમાંથી પેલું મળદું હાલ્યું આવે ને એને જો બેઠું કરે ને તો હાચું, અને ઈ પાછું હાલી ના આવવું જોઈએ. ગંગાજીમાંથી એ મયતને બેઠું કરવાનું, પાછું હાલી ના આવવું જોઈએ. આવું પ્રમાણ સાહેબ માંગ્યો. પછી સાહેબે પ્રમાણ દીધું. ત્યાંથી ગંગા કાંઠેથી અવાજ માર્યો, બેટા કમાલ આજા. પાણી માથેથી દીકરો ઉભો થઈને, 20 વર્ષનો દીકરો હતો, કમાલ સાહેબ ઉભો થઈને આવ્યો હાલીને ધીમે ધીમે. ઈ કમાલ સાહેબ અને કમાલી બે સાહેબના શિષ્ય હતા. અને કબીર સાહેબ લખે છે, હમ પંછી પરદેશી મુસાફિર આયે હૈ સैलानी, हम पंछी परदेसी मुसाफिर. ચાર ચોર હતા, 4 ચોર. એમને નક્કી કર્યું એવું ચોરી તો કરવી છે, પણ કોડવડમાં એને ભગવાનને રાખ્યા. કોડવડમાં જોજો ઉધાર કેમ થાય છે. ખોટું ખોટું ભગવાનને આમ ખાલી આડા રાખ દે ને તોય તરી જાય. ખોટા ખોટા હાચા તો કલ્યાણ પેઢીઓ તારી નાખે, પણ ખબર વિના ના જો કદાચ એમ ખોટું ખોટું ભગવાનને આડા રાખ્યા ને, પડદા આડા મોર પડદો ભગવાનનો પાછળથી, તોય તરી જાય છે. એક વૃક્ષ નીચે ઉભા રહી 4 અને જો કોઈ માણસને જોવે, અવાવરો રસ્તો, રાત્રિનો વટે માર્ગનો રસ્તો, માણા કોઈ નીકળે, પેલો ચોર તો નહીં બોલે, કોઈ માણસ જો તો બોલે નારાયણ નારાયણ નારાયણ. એટલે 3 સમજી જાય કે નર કોક હાલ્યો આવે છે. કોડવડ ભાષામાં રાખ્યા ભગવાનને. હું કોડવડ ભાષામાં રાખ્યા નારાયણ નારાયણ નારાયણ. ઓલા 3 સમજી જાય કે કોક નર હાલ્યો આવે છે. જો ખાલી હોય ને હાવ કોરો હોય તો કઈ ન બોલે. પણ છેલ્લે એક મારવા વાળો હતો ને, 1-2 ભાષા એની કોડવડની છે, થોડીક મગજમાંથી નીકળી જાય છે, પણ છેલ્લે મારવા વાળો હતો ને એ બોલે. માલ વાળો કોક નીકળે ને તો છેલ્લે એ કે વહાડો લઈને ઉભો હોય પાસે, વાસુદેવ વાસુદેવ કરીને 3 વાહડા મારે ને તો દાડી નાખે. તો ત્રીજો વાહે હતો ને છેલ્લો ઈ કે હરિયાર હરિયાર હરિયાર. થઈ ગયું રડી. સમય એવો બન્યો, એ વૃક્ષ માથે વીજળી પડી અને 4 ત્યાં મરી ગયા. આત્મા ભગવાનના યમના દૂતો આવ્યા લેવા, હાલો ભાઈ. હજી તૈયારી કરે યમના દૂતો, તા ભગવાનના પાર્ષદો આવીને ઉભા રહ્યા. વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવીને ઉભા રહ્યા. યમના દૂતોને કે, એ ભાઈ આને ક્યાં લઈ જાવ છો? અરે આને આખી જિંદગી ચોરીઓ કરી, આને યમપુરીમાં લઈ જવાના છે. અરે ના ના, આને યમપુરીમાં નથી લઈ જવાના. એને મોઢે નામ તો જો કેનું હતું. પેલાને પૂછ્યું તો હું નામ લેતો હતો, હું તો નારાયણ નારાયણ કરતો હતો, પણ કેતો તો નર કોક આવી રહ્યો છે. મનમાં કલ્પના એવી કે નર આવી રહ્યો, પણ નામ નારાયણ નું લેતો. બીજાને કે તું હું વાસુદેવ 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 એમ કરતો. ત્રીજાને કે તું, કે હું એમ કેતો હરિયાર હરિયાર હરિયાર. ઓલા પાર્ષદો કે જોવો જો આ ક્યાં ભગવાનનું નામ છે? કે તો વિષ્ણુ ભગવાનનું નામ છે, અમારા ભક્તો છે. યમપુરી મટી ગઈ અને ડાયરેક્ટ વૈકુંઠપુરી વાળા. એટલે એમ ખોટું ખોટું યાદ કરી લઈને તો દયાનો સાગર છે, માં ભગવતી દયાની સાગર છે, એ તારી લે આપણને. તો નાથા દાદા એવું ઉજ્જવળ જીવન જેનું અહીંયા સુધાર
વાહ. બધી ભજનો બધા સારા છે, પણ યું જન્મ ગુમાયો અંધળા તો ને યું જન્મ ગુમાયો. એક આંધળો ને એક લંગડો, બે નક્કી કર્યું કે હાલો જાત્રા કરવા જાવ છે. કાંઈ પાસે નથી જાત્રા નક્કી કરી. એક લંગડો ને આંધળો બે એવું નક્કી કર્યું હાલો જાત્રા કરતા આવી. પણ કે કેમ જાવ? લંગડો કે હું હાલી નથી શકતો, તું જોઈ નથી શકતો. હું હાલી નથી શકતો અને તું જોઈ નથી શકતો, પણ એક કામ કરી મને ખંભે બેહાડ લે. લંગડો કે મને ખંભે બેહાડ લે, હું કઈ રીતે તું હાલ્યો જા. એમ જાત્રા કરી. લંગડાને ખંભે બેહાડ્યો અને આંધળો લંગડો કેમ હાલ્યો જાય. આંધળો થાકે ને, થાકે માણા. થોડોક પંથ કાપ્યો ને પેમભાઈ તો થાઈ ગયો. હું તો હારી વાડી જોઈ ફર્સ્ટ ક્લાસ ને ત્યાં ઘોડી બાંધી હતી. ઘોડી લંગડો કે થાઈ ગયો લાગે? હા થાક તો લાગે ને ભાઈ, તારો વજન ઉપાડી ઉપાડી. અહીંયા વાડી છે, અમે કોઈ છે નહીં, ઘોડી બાંધી છે, આઈલન લઈ લઈ. માલિક કોઈ દેખાતો નથી કે તો કામ થઈ જાય નહીં કે. અને ઘોડીનું દોરડું બટકાવીને બે મારા દીકરા ઉપર ચડીને દીધી હતી. પછી ઘોડું થાકે ને, આમાં થાકવાનું છેલ્લે આવે જ. ઘોડું થાઈ ગયો ને ખર્ચી પાણી ખૂટી. હવે શું કરશું કે આ ઘોડીને દઈ દઈ, એની કાંક જે આવે ખર્ચી પાણી જાત્રામાં કાયમ આવશે. આંધળાને બેહાડ્યો ત્યાં. હું ઘોડીને દોરડી પકડી અને બેહાડ્યો. તો બે હું ગામમાંથી ગરાક ગોતતો આવું, આનો માણા ગોતતો આવું, ગરાક લેતો આવું. બેહી જાય અહીંયા. હા બેઠો છું. પેલો ગામમાં જઈને ગરાક ગોતવા ગયો, ગરાક લઈને આવ્યો તો આંધળો બેઠો ને હાથમાં એવું દોરડાનું બટકું પડેલું અને આંધળો બેઠો હતો. લંગડો ગયેલા ઘોડી ક્યાં? ખબર પડી કે મારી પાસે કોઈક લઈ ગયું છે. કે તો દઈ દીધી. હું ભાવમાં દીધી કે જે ભાવમાં આવી હતી એ ભાવમાં. આપણે જે ભાવમાં લીધી હતી ને એ ભાવમાં ગઈ. એટલે એમ માનવ જન્મ આપણો ભાવ ભાવમાં ન જાય એ માટે યું યું જન્મ ગુમાયો અંધલા તું ને યું યું જન્મ ગુમાયો. એમ ભાવે ભાવમાં આપણો જન્મારો ન જાય એ માટે ભજન, સત્સંગ, કીર્તન. હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોત્રી. આપણું લોકગીત છે, એના નામ હજાર નામ છે. એમાં હજાર નામમાં એક નામ એવું છે વાલા, એ નામ આપણે સાંભળ્યું નથી બહુ, અને એનું રટણી નથી કરતા આપણે, અને એને ધ્યાનમાં નથી રાખતા આપણે. નકર ઈ નામ જો ધ્યાનમાં આવી જાય ને તો કાંઈ પીડા ન રહી. લ્યો ઈ નામ છેલ્લું નામ છે ગર્વગંજન. કોઈને ગર્વ આવે ને ભાંગી ભૂકો. ગર્વ કિયો સોઈ નર હાર્યો, સિયા રામ છે ગર્વ કિયો સોઈ નર હાર્યો. એમ એક વાર બોલાવી, બીજી વાર બોલાવી, પછી રાયડ નાખીને બોલાવીને એટલે સાંભળે. તો રાયડ એવી હોવી જોઈએ, આર્તનાદ હોવો જોઈએ. તમે માણસને તમે જોજો, માણસને 3 વાર બોલાવજો. એ ભાઈ, એ ભાઈ, એ ભાઈ, તો ભાઈ સામો જો, હા મને કોક કહેતું લાગે. રાયડ નાખવી જોઈએ. એવી રાયડ નાખી ટીટોડી. કોને નાખી? ટીટોડીએ રાયડ નાખી. ક્યાં નાખી? કુરુક્ષેત્રના મેદાનમાં. દળકટક હામો હામો આવી ગયો અને ટીટોડી રાયડે ચડી. ઠાકરે હામો જોયો, આમ તને શું ચિંતા છે? કે પ્રભુ આ તમે આગળ બાજશો ને તો મારા ઈંડા આવી જાય, આનું કચડ ઘાણ બોલી જાય, આનું કાક કરો. ભગવાને કીધું કઈ ઉપાધિ કરીમાં. એક હાથી આલ્યો હતો તો આમથી ગજરાજ, ડોકમાં મોટો ઘંટાર હતો, હજારો મણનો ઘંટાર હતો. ચક્ર મારીને ઘંટાને તોડ્યો અને ઈંડા માથે મુકાવી દીધો. 18 દિવસનો યુદ્ધ થયો. અસત્યનો પરાજય થયો, સત્યનો જયકાર થયો. અને પાછી ટીટોડી રાયડે ચડી. એ ભગવાન જો હજી શું છે, એમાં બચ્ચા થઈ ગયા.
મારા બચ્ચા એમને પીડ્યા, એને ઉપાડો. અને ઉપાડ્યો ઘંટાર તો ટીટોડીને દોડતા દોડતા બચ્ચા મળ્યા. આવો પેલી કડીમાં કીધું અજામેલ અજા કોવેરી. અજામેલ સતયુગમાં થયા અને પાછા બ્રાહ્મણ હતા. અજામેલ સતયુગમાં થયા અને બ્રાહ્મણ હતા. અને કેવા બ્રાહ્મણ ખબર? હિંસક બ્રાહ્મણ. શિકાર કરે, મદિરા પાન કરે અને બધી વાતે હાવ ભરપૂરો. અજામેલ અજા કોવેરી. અજા કહેતા બકરી, બકરીનો દુશ્મન, જીવિંસા કરવાનો. અજામેલ અજા કોવેરી જા ઘર કાળ કડા જગતી. કાયમ માટે શિકાર કરી કરી નવા નવા ભોજન કરે. જા ઘર કાળ કડા જગતી. પુત્રના નામે એક પલમાં વધાર્યો, દીકરાના નામે ઉગરી ગયો. કેમ ઉગર્યો? એક તો પોતે એવા ક્રૂર જીવન પોતાનું ક્રૂર, અને એમાં એક નર્તકીને ઘરમાં બેહાડી એટલે હાવ પૂરું થઈ ગયું. હાવ પડ ભેરાઈ ગયું બધી વાત. પણ એને ઘરે સંતો આવ્યા, સાધુ આવ્યા, 4-5 સાધુ આવ્યા. અજામેલની હાજરી નથી, શિકારે ગયા છે. પણ દીકરી ઘરે હાજર હતા, એમના પત્ની. એમને સાધુ કીધું બેટા અમારે જમવું છે, અમારે હરિહર કરવું છે. દીકરી ઓળખી ગઈ કે સાધુડા છે ને ખબર નથી આ કોનું ઘર છે. કર્મથી વંચિત હતા બ્રાહ્મણ. જોયો પણ ક્યાં પોગી જાય છે. ભજનની તાકાત, નામ સમરણની તાકાત કેવી છે, અને ભક્તિની તાકાત કેવી છે. દીકરી કીધું બાપુ મારો ધણી છે ને એ શિકારે ગયા છે ને હિંસક છે પોતે. અમે તો માંસ ખાઈ છે, પરમાટી ખાઈ છે, આપને અમારા ઘરનું હાલે તો. એ સાધુ કીધું હવે પાછું ક્યાં ઘર વળોટું? બેટા એક કામ કરી દે, અમને કાચો સીધો આપી દે, અમે અમારી રીતે રસોઈ બનાવી લેવું, અમે જમી લેવું અમારી રીતે. કોઈ વાંધો નહીં બાપુ. દીકરીએ કાચો સીધો આપ્યો, સંતોએ રસોઈ બનાવી અને બરાબર જમવા બેઠા ને તા આવ્યો અજામેલો. તીરકામઠું માથે છે, એક ખંભે તીરકામઠું છે ને એક ખંભે હરણ મારેલું, શિકાર કરીને લઈ આવેલા હરણ, લોહી થયા, તરબોળ ભરેલા આખા. આવીને જ્યાં ડેલીમાં પગ મૂક્યો તો સાધુડા જમતા હતા. આમ જોઈ ઓહો આ ક્યાંથી અહીંયા? કોઈ દિની ના હામો ખાટલી પડી હતી, ખાટલીમાં નાખ્યું હરણ ને હામો તીરકામઠું લઈને ઘરના હામો આમ રાતો પીરો થવા માંડ્યો. આને ક્યાંથી આવવા દીધા એમ? તો દીકરી છે ને બે હાથ જોડ્યા અજામેલને કીધું તમે ખડીક બોલોમાં આગની સાધુ જમીન હોઈ જાય, ખડીક બોલોમાં. પોતે આમ મોટું મોટું ચડાવીને તીરકામઠું મૂકી દીધું પાસે, હરણને પાસે પડેલું અને બેઠો સાધુ આમ જોયા જોઈ થાય છે. સાધુએ જમી લીધું. પછી એક સાધુએ કીધું ભાઈ કાંઈ દક્ષિણા આપો તો અમે હાલતા થાય. તા બોલ્યો હવે દક્ષિણાની મૂકો અને નીકળો. તમને કોને અહીંયા આવવા દીધા? અહીંયા તમારા પગલા હોય. અને એમાં સંત હતા, સાધુ હતા, ઓળખી ગયા આ તો કોઈ ક્રૂર આત્મા લાગે છે. તો ભાઈ પાછો માથેથી એમ કીધું તમારી પાસે કાંક હોય તો આપો, અમારી પાસે હું, તમે કાંક દેતા જાઓ, અહીંયા આવ્યા છો તો મૂકતા જાઓ કાંક. એમાં એક સાધુ ઉભા થયા કે ભાઈ તારે કેટલા દીકરા છે? કે સંતાન કાંઈ નથી. તો નથી ને તો મારું વચન છે તને જા, તારી ત્યાં 9 મહિને દીકરો આવશે, એનું નામ રાખજે નારાયણ. એનું નામ નારાયણ રાખજે, નારાયણ. એક તો 55-60 વર્ષની ઉંમર ને એમાંય પછી દીકરો ઘરે આવ્યો ને પછી મોહ લાગ્યો. લાંબી ઉંમરે છોકરા થાય ને પછી એ મોહ તો ગાંડો મોહ હોય. પછી ઘેરાય એમાં પછી અને ઘેરાણો ને હાલતા ચાલતા નારાયણ 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 રટણ ચાલુ થઈ ગયું. દીકરાનું નામ હતું નારાયણ. રટણ ચાલુ થયું.
એમાં બરાબર 65 ની ઉંમર થઈ અને યમના તેડા આવ્યા હો. માંદો પીડ્યો, ખાટલે પીડ્યો ને યમના તેડા આવ્યા અને હામાં આવ્યા યમના દૂતો. અજામેલને કીધું હાલ થઈ જા મોર, તો બી ગયો. અને કોઈ જોયાલ નંબર રે ગાવા કોઈ હાલ કે લેવા આવ્યા છે. પણ ઓલું રટણ ચાલુ થઈ ગયું તો નારાયણ નારાયણ નામથી તરી જાય, દીકરાના નામથી તરી ગયા. એમાં ખબર પડી ગઈ કે મારો છેલ્લો સમય છે, છેલ્લી ઘડી છે મારી. અને ભય લાગ્યો, યમના દૂતને જોઈને ભય લાગ્યો અને આર્તનાદ નીકળી ગયો અંદર. હે નારાયણ, હે નારાયણ, દીકરાને બોલાવતા હતા. દોડજે નારાયણ, દોડજે એમ કીધું ને તા વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવીને ઉભા રહ્યા. ભગવાનના પાર્ષદો ભગવાન જેવા છે, વિષ્ણુ ભગવાન જેવા છે. યમના દૂતો યમ જેવા છે, ભોળાનાથના ગણો ભોળાનાથ જેવા છે, એના રુદ્રો એમની જેવા છે. એમ યમના દૂતો એને લેવાની તૈયારી કરે, ખાલી રાડ નાખી આવ્યા પાર્ષદો હામાઈને ઉભા રહ્યા કે એ ભાઈ આને ક્યાં લઈ જાઓ તમારે? આને યમપુરીમાં લઈ જાઓ. આખી જિંદગી શિકાર જ કર્યો, જેવી સાવો કરીશ, કોઈ સારું કામ નથી કર્યું. આને યમપુરીમાં લઈ જાઓ. અરે નહીં 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 નહીં, આ તો અમારો છે, આ અમારો ભગત છે. જો એના મુખમાં જો નામ જો હું છે, લવાન ઉપડી ગયેલો, બકવાસ ઉપડી ગયો. નારાયણ 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 દીકરાને બોલાવતા હતા. સીધા ડાયરેક્ટ યમપુરી મટી ગઈ અને સીધા ડાયરેક્ટ વૈકુંઠપુરી. ન્યા ગયા ને તો ભગવાનને જોયા નારાયણને. પછી એને ખબર પડી કે હાચા નારાયણ તો આ છે. ઉપર ગયા પછી ખબર પડી કે હાચા નારાયણ તો આ છે. પછી ન્યા બે હાથ જોડ્યા કે એ મારા નાથ, હું તો તમને ઓળખી ન શક્યો, મારા દીકરાને બોલાવતો હતો, પણ તમે મને વૈકુંઠપુરી આપી છે. હવે એટલી કૃપા કરો, મારી માથે થોડીક મને આયુષ આપો, પાછો મૃત્યુલોકમાં જાઓ ને તમારી ભક્તિ કરું, તમારું ભજન કરું. તો વિષ્ણુ ભગવાને કીધું, નારાયણે કીધું કે એ અજામેલ, તારા 100 વર્ષ પૂરા હતા, તારી આયુષ પૂરી હતી, પણ મેં એમાં ઘટાડી નાખી. તે બહુ ખોટું કર્યું, જગતનું બહુ ખોટું બોલ્યો, હિંસાઓ બહુ કરી, આવું બહુ કરીને તે આયુષ ઘટે. બહુ ખોટું નહીં બોલવાનું, ખોટું બોલવાથી વધારે ઘટે. મેં તારી આયુષ ઘટાડી છે, તો પ્રભુ થોડીક દયા કરો, પાછા આયુષ આપી જા, હવે ભૂલતો નહીં. અને વાલા આવ્યા તો અહીંયા જે બસ બાંધતા હતા, હરખું કરતા હતા, હજી લઈ જવાનો તૈયારી કરતા હતા. તાળ મળીને ઉભો થયો પાછો, તો ઘરના રાજી થઈ ગયા. ઓહો, ભૂદેવ પાછા જઈ ગયા, પાછા જઈ ગયા, પાછા જઈ ગયા. પણ જાગીને પછી ઉભા થયા. પત્નીને હાથ જોડ્યા, દીકરાને હાથ જોડ્યા. ગંગા તટે જાવશું, ભજન કરવા જાવશું, અને જો જીવતો રહીશ પાછો તો આવીશ. અને વાલા ગંગાજીને કાંઠે ગયા. અજામેલ માં ગંગાને કાંઠે જઈ 40 વર્ષ ભજન કર્યું. કેટલા વર્ષ? 40 વર્ષ ભજન કર્યું. યમના ભગવાનનું પુષ્પક વિમાન આવ્યું તેડવા કે અજામેલ તમને નારાયણ બોલાવે છે, હાલો હવે વૈકુંઠપુરીમાં હાલો. તઈ પોતે પાર્ષદો હામું જોઈને કીધું, ભાઈ આગળ આવું, હાલો સમય પૂરો થઈ ગયો, હવે હું આવું છું તમારી ભેગો, પણ મને ગંગાજીમાં સ્નાન કરી લેવા દો ને. કોઈ વાંધો નહીં, કરી લો સ્નાન. ડૂબકો મારીને બહાર નીકળ્યા ને તો પાછા પાર્ષદ બની ગયા. પાર્ષદ ભગવાનના. સંતો ભક્તો લખે છે કે જગતને સુખ આપજે, અને વધારે ભક્તો દુખી જોઈએ. ભગવાને કીધું, વિષ્ણુ નારાયણે મહાલક્ષ્મી આવ્યા ને ઘરમાં, કીધું કે મારે લાજ કોની કાઢી? તમારથી મોટું કોણ? મારા ભગતની લાજ કાઢજો, મારથી મોટા છે. થોડું કષ્ટામણ હોય ત્યાં, એમ ભગત હોય ને થોડીક તકલીફ હોય, કેમ કે માં અહીંયાથી થોડોક લાજ કાઢીને હાલે ને.
જેઠ યા ને મોટા ભાઈ છે ભગવાનના મોટા ભાઈ થોડા ઓછા હોય એમ માની કૃપા ઓછી હોય થોડી કેમ લાજ કાઢી ના દે થોડા છેટા હાલે પણ ભગત ભગત માં ફેર હોય વાલા બરાબર વૈકુંઠમાં ભગવાન જમવા બેઠા બરાબર વૈકુંઠમાં ભગવાન જમવા બેઠા માતાજી પાસે બેઠા બેઠા હવા નાખે છે પવન નાખે છે અને ભગવાન જમે છે એમાં રાઈડ પડી એમાં અવાજ આવ્યો બચાવો 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 ભગવાને જાત દિવ્ય દ્રષ્ટિ જોયું ને તો ભગત મુસીબતમાં છે ઓહો મૃત્યુલોકમાં મારો ભગત મુસીબતમાં છે જમવાનું મૂક્યું પડતું અને સીધું વૈકુંઠથી ભગવાન જ્યાં મૃત્યુલોકમાં આવવા ગયા જ્યાં ડોકું તાણ્યું ને હવે એક બાજુ આખું ગામ ને એક બાજુ ભગત એકલા ઓહો ભગત ખરેખરી મુસીબત આવી ગયા છે હજી જ્યાં આવવાની તૈયારી કરે ને ત્યાં ભગત વહી ગયા પાણા ઢગલ્યા પાસે ભગવાન પાછા આવ્યા માએ કીધું શું થયું હવે બહુ ચિંતા નથી ભગતે હામાં પાણા લઈ લીધા એક બાજુ ગામ છે ને એક બાજુ ભગત એકલા છે પણ જો તો સોભાઈ શાંત